વાગ્યા પછી આજે દલવાડી સર્કલથી PM આવાસ સુધીના રોડ પર ડિમોલેશન કામગીરી હાથ ધરી। મોરબીમાં દર બુધવારે દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, પણ 2 અઠવાડિયા સુધી આરામ કરી રાબેતા મુજબ મોરબી મહાપાલિકા દ્વારા આજે બુધવારની ઝુંબેશમાં દલવાડી સર્કલથી PM આવાસ સુધીના રોડના દબાણ દૂર કરાવ્યા છે। આજે સવારથી મહાપાલિકાની ટીમ દ્વારા અહીં દબાણો તોડવાની કાર્યવાહી કરવામાં આવી છે। મોરબી મહાનગરપાલિકા દ્વારા 1 વીક 1 રોડ ઝુંબેશ અંતર્ગત દર બુધવારે એક રોડનો વારો લઈ ત્યાં ખડકાળ દબાણો તોડવામાં આવી રહ્યા છે। ત્યારે આજરોજ મહાપાલિકા દ્વારા મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે અને નાયબ કમિશનર સંજય સોનીની આગેવાનીમાં દલવાડી સર્કલથી પ્રધાનમંત્રી આવાસ સુધીના રોડ પર દબાણ હટાવો ઝુંબેશ સવારથી શરૂ કરવામાં આવી છે, જેમાં 2 દુકાનો, 12 ઓરડીઓ, 5 દુકાનોના ઓટલા, 20 ઝૂંપડા અને 1 દિવાલ તોડવામાં આવી છે। મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે જણાવ્યું છે કે દલવાડી સર્કલથી પ્રધાનમંત્રી આવાસ યોજના સુધી 7 મીટર પહોળો રોડ બની રહ્યો છે। આ રોડની વિઝિટ દરમિયાન દબાણો નડતરરૂપ હોવાનું ધ્યાને આવ્યું હતું, જેથી આ દબાણો હટાવવાની આજે કામગીરી કરવામાં આવી રહી છે। રિપોર્ટર શ્રીકાંત પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, મોરબી।